સંતોએ કે કેવી દવા બતાવી છે જોરદાર કે તમે લેબુ લઈ જાજો અને લેબુ લઈ અને અસલ વાઢી અને પીવાની પથરી હોય તો નીકળી જાય, કેળામાં ગુડદો બુડદો થતો હોય તો મટી જાય, એવી આ લેબુની યોજના બતાવી છે. પણ આજ ઘરવાળા ઘેર નથી. જો ઘરવાળા ઘેર હોત ને તો હું તો લેબુ લઈને તો આવી ગયો છું, બરાબર છે. પણ હવે ઘરવાળા ઘેર નથી. હવે જુએ છે મારે શાકો જોવે, લેબુ દબાવવાનું જોવે, મોય મેઠું જોવે અને જોડે જોડે ગલાસે જોવે. પણ હવે ઘરવાળા જશે વાતો કરવા બીજા વાહમાં કે ભાઈ ક્યારે આવશે અને આરી વાત થાય. જો આવી જ તો સારી વાત હતી, પણ જો આવી તો જાય મને કે એમ કે આજ હોભલ્યો ગાડીનો એટલે ગવા તો હોભળીને વળતા તો થાય જ, મને ખબર તો. બીજો ના આ બધા લેબુ છે અરે એવડે એવડે હાઇબ્રિડ લેબુડી છે, હાઇબ્રિડ હોય. અને એના લેબુ લાયા છે કેવો છે ખબર છે? એક સંતે દવા બતાવી છે આવી કે તમે પથરી કોઈને હોય અને આ લેબુ કાપી અને જો તરપાડીને મેઠું નાખીને જો પીવે ને અઠવાડિયું તો પથરી કટકા થઈ છે નીકળી જાય. પથરી હાસી હોય તો નહેરી જાય. આપણે કાપો તો તા પીવો પરું હે લાઈ પાણી પીવા લાઈ થી પછી જાવ લેબુ પાણી કરો તારે. હા તારે એમ કરવાનું હતું. પાણી લઈને બેઠા હતા થાળ બાળક બધો સમજો તારી લ્યા કાળો આમ આ કાળો મેઠો છે સરસ અને આ ગલાસ તારી આ સાકું સાકું સાકો લેબુ કાપવા જોઈશે ને. મોર કે તને કાપી દો સાકે કરી મને કાપી લાગશે તો વળી લેબુ છે તને પાડજો. એવું છે તારે મોવા બેવડ કે ગાડી પકડો તો હાલો છે લેબુ છે ને આમ આ જો વગેરે આવ્યો છું જેમ કે કિલો 2 કિલો છે પીવે આ જો એને પથરી દુખે પાથરી દુખતી હોય તો જો કોઈ આવે તો હાલ છે પાછો હોય જો લેબુ લાયા છે હાઇબ્રિડ લેબુડી ને લેબુ છે હોય પણ આનાથી પથરી નીકળી જાય છે. દવા પીવો ને તો કેવા છે જબર છે ને. તો હાલ તો હું એક કાપી દઉં અને શીખડાઈ જઉં વસ્તીને, બરોબર. જુઓ એ પહેલું તો એ આ પોણી આટલું લઈ લેવાનું. જોયું પોણી? આ પોણી લઈ લીધું. હવે એ આ લેબુ લઈ લીધું. આર્યું પાકું છે. આજો આર્યું પાકું છે. જુઓ હા હું આ પાકું છે. તો આ લેબુ લઈ લીધું. ભાળો દેખો તાકી રહેતું મિત્રો. એ આ જુઓ આ લેબુની 2 ફાડ્યું થઈ ગઈ ના થઈ ગઈ. અને હવે બાકી દબાવવાનું આપણે છે તે આ આમ કે આમ મૂકી દેવાનું. ઓમ જોયો જોજો ને કે વળી કહો કે અમે દવા જોઈ નથી જોઈ. આ હરખું હરખું હા એ આ જો લેબુ કેટલું તરફું છે ને વગે વગે દબાવવા જો. તો એ આ જો તો આમ લેબુનો રસ ફૂલ કાઢી લેવો. જો આ એક ફાજ અને હું તમને બતાવતો રહું આ બીજી ફાજ. તો એ આમ કરી જોયો હા ખબર ને હારે છે. તો એ આમ કરી એ આ ભાવ છે એ આમ કરી પી લેવા. આ દબાઈને રાખ કાઢી નાખવાનું. બરોબર રાખ કાઢી નાખવાનું. આવો
જોયો ને પછી એ આમાં લઈ નાખવાનું છે જોયું ને હવે આમ આ છે ને કોઈને પથરી હોય કોઈને કેરમાં દુખતું હોય કોઈને ગુર્દો થતો હોય આ તો દવાખાને જવું ન પડે આ લેબુ જો કદાચ જો અઠવાડિયું તમે પીવો ને તો તમારી પથરી મટી જાય બરાબર તો મિત્રો દવાખાનાની કોઈ જરૂર નથી દવાખાના જવાની કોઈ જરૂર નથી લીંબુ પીવો લીંબુ અત્યારે ઘણા આવી ગયા છે અને અઠવાડિયામાં પથરી ગળી નીકળી જાય લેબુના તે કટકા થઈ વાત તો સાચી ને શેક ને આપણે શાક મિત્રને એટલું કહી દઈએ કે આ લેબુની તમે યોજના કરી દો અને તમે દવાખાને જાઓ મટી જાય જય માતાજી જો ઓપી લેવાની